જે આપનો પરિચય ને આખી ઘટના શું બની કે શું કહેશો? દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, નડિયાદ. ઘટનામાં નડિયાદ શહેરનો જે રિંગ રોડ આવેલો છે, જે બિલોદરા થી આગળ જતા ટર્નિંગમાં એક કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયેલ અને જોડે 3 વ્હીલ ટેમ્પો છે એને પણ અડફેટમાં લીધેલ હતું. ટેન્કર પલટી મારી ગઈ જતા કેમિકલ એમાંથી વેસ્ટ કેમિકલ લખેલું છે એના પર, તો હઝાર્ડસ વેસ્ટ, પણ સાથે પાણીનો મારો કરી અમે ડાયલ્યુટ કરી રહ્યા છે. કોણ કોણ અત્યારે અહીંયા હાજર છે? શું કામગીરી થઈ રહી છે? અત્યારે સરકારી તમામ ડિપાર્ટમેન્ટ અહીંયા હાજર છે. પોલીસ ખાતું છે, ફાયર બ્રિગેડ છે, ફાયર બ્રિગેડની તમામ ટીમો છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, કલેક્ટર ઓફિસથી મામલતદાર સાહેબ છે, કલેક્ટર સાહેબ જાતે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. આમાં કેટલા જણને ઈજા થઈ? ઈજાની અહીં ખબર પડી નથી, કારણ કે અમારા આવતા પહેલા ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવે. શું કાર્યવાહી અત્યારે શું હાલ ચાલી રહી છે? હાલ પાણી ફાયર બ્રિગેડ દ્વારા મારીને ડાયલ્યુટ કરવામાં આવી છે. અંદર શું ભરેલું લાગેલું છે? શું કેમિકલ વેસ્ટ લખેલું છે. અને માલિક કોઈ આવ્યું કમ્પાર્ટમેન્ટ? ના, કોઈ એની જાણકારી નથી. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે. અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.